મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના બોડેલીમાં 5206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે। વડાપ્રધાન મોદી સભાસ્થળ પર પહોંચી ચૂક્યા છે। મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીને સાંભળવા માટે પણ ઉમટી પડ્યા છે। દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં પહોંચ્યા અને સભાસ્થળે પહોંચી લોકોનું અભિવાદન વડાપ્રધાન મોદીએ ઝીલ્યું। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ હેઠળ 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીના હસ્તે થશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે। ખુલ્લી જીપમાં તેઓ આ સભાસ્થળ પર પહોંચ્યા છે। મોટી સંખ્યામાં લોકો તેમનું અભિવાદન કરી રહ્યા છે। વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે બોડેલી ખાતે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। તો ગુજરાતને આજે કરોડોના વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન મોદી આપવા જઈ રહ્યા છે। સભાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છોટાઉદેપુરના બોડેલીમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ હેઠળ 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલી હેલિપેડ ખાતે તેમનું આગમન થયું અને ત્યારબાદ તેઓ એક્ઝિબિશન કાઉન્ટરની મુલાકાતે જઈ જાહેર સભાના સ્થળે ખુલ્લી જીપમાં આવી પહોંચ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। વિવિધ સંસ્થાઓ દ્વારા નરેન્દ્ર મોદીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। તો વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન કરતા કરતા આગળ વધી રહ્યા છે। આજે જે વડાપ્રધાન મોદી ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે, જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ હેઠળ તેઓ કરોડોના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે, જેમાં નવા વર્ગખંડ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને સ્કૂલોમાં બાંધવામાં આવેલી સુવિધાઓનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાના છે। તો આ સાથે સાથે આજે વડાપ્રધાન મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવાના છે। તો આ દરમિયાન વડોદરાના સિનોરમાં ઓદરા, ડભોઈ, સિનોર, માલસર, આસા રોડ પર નર્મદા નદી પર જે પુલ બાંધવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ તેમના હસ્તે થશે। રૂપિયા 227 કરોડના માર્ગ મકાન વિભાગના કામોની વડાપ્રધાન મોદી ગુજરાતને આજે ભેટ આપવાના છે। ત્યારે વડાપ્રધાન મોદીનું જ્યારે સભા સ્થળ ખાતે આગમન થયું છે, લોકો પણ વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। તો 10 મહિના બાદ નરેન્દ્ર મોદી બોડેલીમાં ફરી એક વખત આજે સભા ગજવવા જઈ રહ્યા છે। એક તરફ મહિલા અનામત બિલ લોકસભા રાજ્યસભામાં પાસ થયા બાદ વડાપ્રધાન મોદી પહેલી વખત ગુજરાત મુલાકાતે આવ્યા છે અને તેમના હસ્તે આજે ગુજરાતને કરોડોની ભેટ મળવા જઈ રહી છે। તો છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય વેપારી મથક એવા બોડેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 મહિના પછી ફરી વખત આજે આવી પહોંચ્યા છે, જેના કારણે જ લોકોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સભાસ્થળના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। લાખોની સંખ્યામાં જનમેદની છે તે વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યું છે। આ પહેલા ડિસેમ્બર 2022ના રોજ વિધાનસભા ચૂંટણીને લઈને આ સ્થળ પર વડાપ્રધાન મોદીએ સભા સંબોધી હતી, ત્યારબાદ તેઓ 10 મહિના બાદ અહીંયા આવી પહોંચ્યા છે, જેના કારણે લોકોમાં ઉત્સાહ પણ બમણો જોવા મળી રહ્યો છે। બોડેલી પ્રત્યે ક્યાંક વડાપ્રધાન મોદીને અલગ જ લગાવ હોય તેવું પણ લાગી રહ્યું છે। તો બોડેલીની જે સભા સ્થળ છે ત્યાં વિશાળ મંડપ અને ખાસ व्यवस्था वडाप्रधान मोदी ने सभा ने लेने कराई है। दृश्य देख रहे हैं, गुजरात के बोडेली प्रधानमंत्री पहुंच चुके हैं छोटा उदयपुर में एक बेहद महत्वपूर्ण कार्यक्रम, जहां प्रधानमंत्री नरेंद्र मोदी 5000 करोड़ से ज्यादा की परियोजनाओं का शिलान्यास करेंगे, लोकार्पण करेंगे। प्रधानमंत्री का भव्य स्वागत वहां पर पारंपरिक तरीके से ये दृश्य अपने आप में दिखाते हैं प्रधानमंत्री की बॉन्डिंग, जिसका जिक्र प्रधानमंत्री लगातार करते हैं, लोगों के साथ उनका लगाव, और ये भावपूर्ण दृश्य अपने आप में बेहद महत्वपूर्ण है। प्रधानमंत्री का भव्य स्वागत बोडेली में, यहाँ पर प्रधानमंत्री 5000 करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास करेंगे। स्कूल ऑफ एक्सीलेंस मिशन के तहत ये परियोजनाएं अपने आप में बेहद महत्वपूर्ण है।
शिक्षा की दृष्टि से, वहां पर विकास की दृष्टि से, और बेहद महत्वपूर्ण है लोगों के ये भाव जो देखने को मिल रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी का भव्य स्वागत, प्रधानमंत्री के स्वागत में उत्साहित लोग, महिलाएं बड़ी संख्या में, और नाचते हुए महिलाएं, उनका उत्साह, जो तमाम लोग वहां पर मौजूद हैं, युवा जो मौजूद हैं, उनका उत्साह साफ तौर पर दिखाई दे रहा है। जिस तरह का स्वागत प्रधानमंत्री नरेंद्र मोदी का वहां पर किया गया है, अपने आप में बेहद महत्वपूर्ण ये दौरा है। प्रधानमंत्री द्वारा मिशन स्कूल ऑफ एक्सीलेंस कार्यक्रम के तहत 4500 करोड़ रुपए से अधिक की कई परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया जाएगा, जिससे पूरे गुजरात में स्कूल के बुनियादी ढांचे को बड़े पैमाने पर बढ़ावा मिलेगा। प्रधानमंत्री गुजरात के स्कूलों में निर्मित हजारों नई कक्षाएं, स्मार्ट कक्षाएं, कंप्यूटर लैब्स, STEM प्रयोगशालाएं और अन्य बुनियादी अवसंरचनाएं राष्ट्र को समर्पित करेंगे। एक बेहद बड़ा कार्यक्रम। इस मिशन के तहत गुजरात के स्कूलों में हजारों कक्षाओं में सुधार और उन्नयन के लिए आधारशिला रखेंगे प्रधानमंत्री नरेंद्र मोदी। प्रधानमंत्री विद्या समीक्षा केंद्र 2.0 परियोजना की आधारशिला भी रखेंगे। ये परियोजना विद्या समीक्षा केंद्र की सफलता को देखकर तैयार की जाएगी। प्रधानमंत्री वडोदरा जिले के तालुका सिनोर में ओद्रा, डाभोई, सिनोर, मालसर, आसा रोड पर नर्मदा नदी पर बने नए पुल सहित कई विकास परियोजनाओं को भी राष्ट्र को समर्पित करेंगे। प्रधानमंत्री चातराव पुनर्विकास परियोजना, दाहोद में जल आपूर्ति परियोजना, वडोदरा में आर्थिक रूप से कमजोर वर्ग के लिए लगभग 400 नवनिर्मित आवास, पूरे गुजरात के 7500 गांव में ग्राम वाईफाई परियोजना और दाहोद में नवनिर्मित जवाहर नवोदय विद्यालय का लोकार्पण करेंगे। प्रधानमंत्री छोटा उदयपुर में जलापूर्ति परियोजना, गोधरा पंचमहल में एक फ्लाई ओवर ब्रिज और दाहोद में केंद्र सरकार की ब्रॉडकास्टिंग इंफ्रास्ट्रक्चर एंड नेटवर्क डेवलपमेंट योजना के तहत बनाए जाने वाले FM रेडियो स्टूडियो का भी शिलान्यास करेंगे। तो बड़ी परियोजनाएं, एक बड़े विजन के साथ प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच चुके हैं छोटा उदयपुर के बोडेली, जहां पर प्रधानमंत्री का भव्य स्वागत, और प्रधानमंत्री के स्वागत में तमाम लोगों का उत्साह साफ तौर पर दिखाई दे रहा है। महिलाएं, युवा और तमाम अन्य जन वहां पर प्रधानमंत्री के स्वागत के लिए, जो दिखाता है प्रधानमंत्री के साथ उनके संबंध को, प्रधानमंत्री के साथ उनके कनेक्ट को, प्रधानमंत्री के साथ उनकी भावनात्मक बॉन्डिंग को। अपने आप में ये दृश्य बेहद महत्वपूर्ण है। बोडेली छोटा उदयपुर में पीएम मोदी के रोड शो के ये दृश्य हैं, जब उनका भव्य स्वागत किया गया। शिक्षा से संबंधित कई परियोजनाओं का लोकार्पण और शिलान्यास प्रधानमंत्री नरेंद्र मोदी वहां पर करने वाले हैं। तो ये अपने आप में एक भव्य कार्यक्रम है, एक बड़ा कार्यक्रम है, और इसमें जो लोगों का उत्साह है साफ तौर पर दिखाई दे रहा है, विशेषकर युवाओं का, महिलाओं का, और जो लोग वहां पर मौजूद हैं। भारत, शिक्षित भारत एवं नूतन भारतना निर्माता, गुजरातना पनोता पुत्र અને સમગ્ર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને G20ની અદ્ભુત સફળતા અને મહિલા અનામતના ઐતિહાસિક નિર્ણય પછી બોડેલીની ધરતી પર આપ પધાર્યા છો, ત્યારે ખૂબ ખૂબ સ્વાગત આદરણીય પ્રધાનમંત્રીશ્રી. સાથે જ સ્વાગત સૌ મહાનુભાવોનું. નમસ્કાર. વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ સહિત ગુજરાત સરકારના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આવો આપણી આતિથ્ય સત્કારની પરંપરાને ઉજાગર કરીએ. આપણા આંગણે પધારેલા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું વિધિવત રીતે સ્વાગત કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલને કે આપ બંને સાથે મળીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. કન્યા કેળવણીને જન આંદોલન જેમણે બનાવ્યું તેવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું આ સુંદર પેઇન્ટિંગ દ્વારા સ્વાગત.
અને હવે વિનંતી કરીએ છીએ મંચ ઉપર બિરાજમાન સૌ માનવંતા મંત્રીશ્રીઓને કે આપ સૌ પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. સર્વે શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી કુબેરભાઈ ડિંડોર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી ભીખોભાઈ પરમાર. ગણપતિની મૂર્તિ અને સાથે જ માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા અહીંયાની આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરનાર સાફો, કોટી અને ચાંદીનું કડું પહેરાવીને સમસ્ત જનતા વતી સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ સાથે આપણે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રીને આવકારીએ. આભાર. અને હવે મંચસ્થ મહાનુભાવોને પણ વિનંતી કે આપ સૌ પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, માનનીય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, સાથે જ ગુજરાત રાજ્ય ભાજપ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડફિયાને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ. જિલ્લા ભાજપ સંગઠન ઇન્ચાર્જ શ્રી રમેશભાઈ ઉકાણીને પણ વિનંતી કે આપ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતું આ તીરકામઠું અહીંયાની સંસ્કૃતિને જેમણે હંમેશા અકબંધ રાખી છે એવા પ્રયાસો કર્યા છે એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત. અને હવે ટ્રાઇફેડ ભારત સરકારના ચેરમેન શ્રી સ્વાગત કરશે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા પણ આ તકે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. અને હવે આમંત્રિત કરવા છે એવા યુવાઓને જેઓ આજે વિશેષ રૂપે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે આતુર છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ 2005માં છોટાઉદેપુર તાલુકાના મલાજા પ્રાથમિક શાળા અને કાસઠ ફળિયા બરોજ પ્રાથમિક શાળાના જે ભૂલકાઓને આંગળી પકડીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો તેઓ આજે અભ્યાસમાં ખૂબ આગળ વધી ચૂક્યા છે. મંચ પર ગૌરવભેર આમંત્રિત કરીએ છીએ રાજેશ્રીબેન રાઠવાને. આપ સ્ક્રીન ઉપર જે ફોટો જોઈ રહ્યા છો એમાં દેખાતી નાનકડી દીકરી એટલે રાજેશ્રીબેન, જેઓ આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ગાંધીનગરમાં બીએડ કરી રહ્યા છે. સાથે જ છે ડોક્ટર જયેશભાઈ રાઠવા કે જેઓ વડનગર મેડિકલ કોલેજથી MBBS પૂર્ણ કરી હાલ ઇન્ટર્નશીપ કરી રહ્યા છે. ભાવેશકુમાર રાઠવા જેઓ આણંદમાં BSc નો અભ્યાસ કરે છે. કુચલીબેન રાઠવા જેમની પાસે BA MSW ની ડિગ્રી છે અને મનીષાબેન રાઠવા જેમણે બીએડ પૂર્ણ કરી હાલ MA નો અભ્યાસ કરી રહ્યા છે. પોતાના જીવનના સંસ્મરણની આ સુંદર તસવીર રૂપી ભેટ તેઓએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરી. ખૂબ ખૂબ આભાર સૌનો અને ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું. અને હવે સાદર આમંત્રિત કરીએ છીએ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરને સ્વાગત ઉદ્બોધન માટે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. આજે આપણે ગુજરાતની આ છોટાઉદેપુરની ધરતી પર વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત છોટાઉદેપુરની ધરતી પર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રસંગે આપની વચ્ચે ભારતના યશસ્વી વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, આપણા સૌના માર્ગદર્શક વિકાસ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ છે. ત્યારે તેમના સ્વાગત માટે બે પંક્તિઓમાં હું એમનું સ્વાગત કરું છું.
કહી દો કાફલાને સફર આદરે એની, કહી દો કાફલાને સફર આદરે એની, ખીલ્યા છે ગુલાબો વિરાને વિરાને, શબ્દો આ સ્વાગતના પધારો પધારો, લખ્યા છે જીગરની કમાને કમાને. મિત્રો, ગુજરાતના 7 કરોડ ગુજરાતીઓના હૈયે આજે અનેરો આનંદ છે, અદમ્ય ઉત્સાહ છે, કારણ કે આજે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અનેક વિકાસ કાર્યોની ભેટ લઈ ગુજરાતની આ પાવન ભૂમિ પર પધાર્યા છે. માનનીય મોદી સાહેબ ભારતના એક ઐતિહાસિક પરિવર્તનકારી બિલ લાવી નારી શક્તિ વંદનાનું યુગ કાર્ય કરી પ્રથમવાર ગુજરાતની ધરતી પર પધારે છે, ત્યારે આવો નારી શક્તિ વંદન કાયદા માટે ખૂબ ખૂબ તાળીઓથી એમનું અભિવાદન કરીએ. સાથે સાથે આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના સુકાની મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ નમ્રતા, સરળતા, સહજતાની ત્રિવેણી સંગમ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કંડારેલા ગુજરાતનો વિકાસ પથ આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે વિકાસનો રાજમાર્ગ બન્યો છે. તેનો સંપૂર્ણ શ્રેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જાય છે. માનનીય મોદી સાહેબે આજથી 20 વર્ષ પહેલા એક વિકસિત ગુજરાત, સશક્ત ગુજરાતનું સ્વર્ણિમ સપનું જોયું હતું. તે અથાગ પરિશ્રમના કારણે આજે સાકાર થયું છે. સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ટેકનોક્રેટ પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ, મારા સાથી મંત્રી કુંવરજી બાવળિયા સાહેબ, મંત્રી શ્રી પ્રફુલભાઈ, સન્માનિત મંચ, આપણા સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત તમામ પદાધિકારી, કર્મચારી મિત્રો, બાયસેગના માધ્યમથી જોડાયેલા ગુજરાતના સરસ્વતીના ઉપાસકો, તમામનું આવકારું છું, તમામનું સ્વાગત કરું છું અને આ મોટી જનમેદની અહીંયા ઉપસ્થિત તમામનું સ્વાગત કરું છું. આભાર. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી. જનહિતલક્ષી નિર્ણયો અને તેના અસરકારક અમલીકરણ થકી ગુજરાતને અમૃતકાળમાં અગ્રેસર બનાવવા કૃતનિશ્ચયી એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવે સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 4505 કરોડ સહિત 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના છોટાઉદેપુર જિલ્લા ખાતે આયોજિત આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સમગ્ર વિશ્વમાં ભારતને આગવી ઓળખ અપાવનાર દૂરંદેશી નેતૃત્વ કરતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના અધ્યક્ષ નવસારીના લોકપ્રિય સાંસદ CR પાટીલજી, મારા સૌ સાથી મંત્રીશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, સૌને મારા નમસ્કાર. ઘણા બધા લેટ થયા છે એટલે લાંબુ પ્રવચન તમારે અને સાહેબની વચ્ચે મારે રહેવાનું કોઈ કારણ નથી. પણ જ્યારે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી ગુજરાત આવ્યા અને જ્યારે ગુજરાત આવ્યા ત્યારે એમણે વિકાસના કામોની વણઝાર આપણને આપી છે અને ગુજરાત માટે હર હંમેશ એમણે ટેકનોલોજીના શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે. સાથે સાથે જે ટેકનોલોજીનો ઉપયોગ શહેરમાં થતો હોય એને ગામડા સુધી પહોંચાડવાનો એમનો પ્રયત્ન છે અને આજે વિલેજમાં વાઈફાઈ પ્રોજેક્ટને પણ આજે એમના હાથે આપણે અહીંયા આગળ લોકાર્પણ કરવાના છે. ગુજરાતમાં માળખાકીય વ્યવસ્થાપન અને જળ વ્યવસ્થાપનની પણ એમના હાથે આજે અહીંયા આગળ લોકાર્પણ ને ખાતમુહૂર્ત થવાના છે. સાથે સાથે 2 બ્રિજો, એક બ્રિજનું લોકાર્પણ અને એક બ્રિજનું ખાતમુહૂર્ત પણ આજે અહીંયાથી માન્ય નરેન્દ્રભાઈના હાથે આપણને અહીંયાથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈને આપણને વિકાસના કામોની ભેટ રૂપે મળવાના છે. મિત્રો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત આવ્યા અને આપણના માટે જ્યારે વિકાસની ભેટો લાયા છે ત્યારે
આદિજાતિ વિસ્તાર છોટા ઉદેપુરના લોકોનું જીવન અને આદિજાતિ બાળકોનું ભવિષ્ય પણ આ અમૃતકાળમાં અમૃતમય બને એવા વિશ્વાસ સાથે હું વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. खूब खूब आभार माननीय मुख्यमंत्री श्री. नहीं ज्ञानेन सदृशम पवित्रम इह विद्यते, अर्थात ज्ञान समान पवित्र बीजू कशुं ज नथी. આપણું ગુજરાત આજે જ્ઞાન યજ્ઞના પવિત્ર સંકલ્પમાં શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ બની રહ્યું છે. આવો નિહાળીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીની એક ઝલક ફિલ્મ સ્વરૂપે. हमारे दूरदर्शी प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी हमेशा से ही शिक्षा क्षेत्र के विकास के लिए समर्पित रहे हैं. अनेक चुनौतियों का सामना करते हुए मुख्यमंत्री की भूमिका में उन्होंने गुजरात के शिक्षा विकास को मिशन मोड पे आगे ले जाने की ठान ली और शाला प्रवेशोत्सव, कन्या केलवड़ी महोत्सव और गुणोत्सव जैसी अनेक अभिनव योजनाएं अमल में लाए एवं गुणवत्तापूर्ण शिक्षा की ओर बढ़ने के लिए शिक्षकों की पारदर्शक भर्ती और पर्याप्त बुनियादी सुविधाएं सुनिश्चित कराते हुए उन्होंने गुजरात को शिक्षा के क्षेत्र में अविरत प्रगति की नई दिशा दी. जिस समय ये सभी पहल शुरू की गई थी उस समय गुजरात राज्य का नेट एनरोलमेंट रेट केवल 75% था, जो आज लगभग 100% तक पहुंच गया है और साल 2001-2 में ड्रॉप आउट रेट 37.22% था, जो घटकर साल 2023-24 में 2.80% हो गया है. उन्हीं के पद चिन्हों पर चलते हुए गुजरात सरकार ने छात्रों को श्रेष्ठतम शिक्षा उपलब्ध करवाने के लिए भगीरथ प्रयास किए और पिछले कुछ वर्षों में शिक्षा की गुणवत्ता में सुधार के लिए डेटा आधारित पहल की एक श्रृंखला शुरू की, जिसके तहत गुजरात में देश का सबसे पहला विद्या समीक्षा केंद्र स्थापित किया गया, जो आज पूरी दुनिया के लिए रियल टाइम ऑनलाइन डेटा मॉनिटरिंग का एक मॉडल बन गया है. विद्या समीक्षा केंद्र के माध्यम से 100% नामांकन, विद्यार्थियों की नियमित उपस्थिति और उनके ग्रेड अप्रोप्रिएट लर्निंग आउटकम्स सुनिश्चित करने की दिशा में असरकारक काम किया जा रहा है. और अब विद्या समीक्षा केंद्र 2.0 के लॉन्च के साथ गुजरात के हर जिले में डायट्स और तालुका के ब्लॉक रिसोर्स सेंटर में विद्या समीक्षा केंद्र स्थापित किए जाएंगे. ये केंद्र स्थानीय शिक्षक प्रशासकों को सशक्त बनाएंगे और उन्हें डेटा आधारित निर्णय लेने में मदद करेंगे. शिक्षा के क्षेत्र में ये आधुनिक केंद्र पूरे देश में बड़े परिवर्तन ला सकता है. ये विद्या समीक्षा केंद्र पूरे देश को दिशा दिखाने वाला सेंटर बन गया है. विद्या समीक्षा केंद्र मॉडल को अपने राज्यों में लागू करने की दिशा में कई राज्यों के शिक्षा मंत्री एवं उच्च अधिकारियों ने विद्या समीक्षा केंद्र का दौरा किया और उसे अपनाने की ओर कदम बढ़ाए हैं. साथ ही वर्ल्ड बैंक, यूनिसेफ तथा OECD जैसे वैश्विक संगठनों की टीमों ने गुजरात के विद्या समीक्षा केंद्र मॉडल को एक ग्लोबल बेस्ट प्रैक्टिस के रूप में माना है. इन सभी पहलों की सफलता के आधार पर गुजरात सरकार स्कूली शिक्षा में बड़े पैमाने पर बदलाव की ओर बढ़ रही है, जिसके लिए 12,000 करोड़ रुपए की लागत से देश का सबसे बड़ा स्कूली शिक्षा मिशन स्कूल्स ऑफ एक्सीलेंस शुरू किया गया है. मिशन स्कूल्स ऑफ एक्सीलेंस के अंतर्गत गुजरात की सभी 40,000 सरकारी स्कूलों को नवीनतम सुविधाओं से सुसज्ज किया जा रहा है. इनमें से 20,000 बड़े स्कूलों को स्कूल्स ऑफ एक्सीलेंस में परिवर्तित किया जा रहा है, जिसके अंतर्गत 50,000 नए क्लासरूम्स, 1.5 लाख स्मार्ट क्लासरूम्स, 20,000 कंप्यूटर लैब्स, 5,000 स्टेम लैब्स, विशेष आवश्यकता वाले बच्चों के लिए संसाधन कक्ष, खेल के उपकरण, हर कक्षा के लिए वर्गखंड और हर वर्गखंड के लिए शिक्षक की उपलब्धि सुनिश्चित कराई जा रही है. अधिक से अधिक छात्र स्कूल्स ऑफ एक्सीलेंस का लाभ उठा सके, इस हेतु से स्कूल ट्रांसपोर्टेशन सेल भी कार्यरत हैं. अब मिशन स्कूल्स ऑफ एक्सीलेंस 2.0 के अंतर्गत सरकारी और ग्रांटिंग एड के माध्यमिक और उच्चतर माध्यमिक स्कूलों को भी परिवर्तित किया जा रहा है. इन सभी पहल और प्रयास के परिणाम स्वरूप कक्षा 8 से 9 में ड्रॉप आउट दर 2021-22 में 23.31% से घटकर 2023-24 में 5.4% हो गया है. और शून्य ड्रॉप आउट दर सुनिश्चित करने के लिए गुजरात स्टेट ओपन स्कूल की शुरुआत की गई है, जिसके अंतर्गत
कक्षा 9 से 12 तक के रजिस्टर्ड विद्यार्थियों को स्टडी सेंटर द्वारा पाठ्य पुस्तक और डिजिटल कंटेंट की सुविधा प्रदान की जाएगी। समाज की प्रगति के लिए सामाजिक भागीदारी बहुत जरूरी है, जिसे हाल ही में हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने PPP यानी परस्पर प्रयास के रूप में वर्णित किया है। और इसी सूत्र से प्रेरित होकर गुजरात सरकार ने भी गुणवत्तापूर्ण शिक्षा के लिए सामाजिक भागीदारी का एक अभिनव मार्ग अपनाया है, जिसके अंतर्गत कक्षा 6 से 12 तक पढ़ने वाले छात्रों के लिए महत्वाकांक्षी निवासी शाला शिक्षा कार्यक्रम शुरू किया गया है, जहां सरकारी स्कूलों के 1 लाख मेधावी छात्रों को ज्ञान शक्ति रेसिडेंशियल स्कूल्स ऑफ एक्सीलेंस में पढ़ने का अवसर मिलेगा और 50,000 आदिवासी छात्रों को ज्ञान शक्ति ट्राइबल रेसिडेंशियल स्कूल्स ऑफ एक्सीलेंस में प्रवेश मिलेगा। इन सभी छात्रों का पूरा शैक्षणिक खर्च गुजरात सरकार द्वारा उठाया जाएगा और इसके साथ ही गुजरात सरकार ने विशिष्ट मेरिट स्कॉलरशिप योजनाओं की घोषणा की है। सरकारी स्कूलों में पढ़ने वाले प्रतिभाशाली छात्रों को अधिक विकल्प प्रदान करने के उद्देश्य से स्कॉलरशिप परीक्षा के जरिए कक्षा 6 से 12 तक के कुल 2 लाख छात्रों को मुख्यमंत्री ज्ञान सेतु मेरिट स्कॉलरशिप दी जाएगी। वहीं कक्षा 9 से 12 तक के 1 लाख छात्रों को मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप प्रदान की जाएगी, जिसमें प्रतिवर्ष अधिकतम 25,000 रूपए तक की स्कॉलरशिप दी जाएगी। इन सभी स्कॉलरशिप योजनाओं में 50% स्कॉलरशिप कन्याओं को प्रदान की जाएगी। सामाजिक भागीदारी के इन प्रयासों के फलस्वरूप सरकारी स्कूलों के 25 लाख से अधिक मेधावी छात्रों को अमृत काल के प्रतिष्ठित 25 वर्षों में अपने सामर्थ्य को संपूर्ण साक्षात्कार करने का अद्वितीय अवसर मिलेगा। हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के संकल्प और राष्ट्रीय शिक्षा नीति के मार्गदर्शन से गुजरात में स्कूली शिक्षा में अद्वितीय परिवर्तन किए हैं और गर्व की बात यह है कि गुजरात की यह शैक्षिक उपलब्धियां अब भारत के अन्य राज्यों को ही नहीं बल्कि विश्व के अन्य देशों को भी प्रेरित कर रही हैं। શિક્ષણ બન્યું છે હવે વધુ ઉજ્જવળ, થયો આધુનિકતા અને ગુણવત્તાનો સુયોગ્ય સંગમ અને હવે સમય છે શિક્ષણ ક્ષેત્રે દેશની સૌથી મોટી આ પ્રકારની પહેલ એટલે કે મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ અંતર્ગત થયેલ પ્રગતિ કાર્યોની સાથોસાથ અહીંના પ્રજાજનો માટે જનકલ્યાણકારી વિવિધ પ્રકલ્પોના શુભારંભનો માનનીય પ્રધાનમંત્રી શ્રી આ સૌ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ડિજિટલ તકતીનું અનાવરણ રિમોટના માધ્યમથી કરવા માટે આપને નમ્ર વિનંતી। ખૂબ ખૂબ આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી આ વિકાસ કાર્યોની અમૂલ્ય ભેટ આપવા માટે। ચંદ્ર પર ભારતનો ધ્વજ લહેરાય, G20 માં ભારતના પડઘમ સંભળાય, વસુધૈવ કુટુંબકમનો સંદેશ ફેલાય, ગુજરાતને ભારોભાર ગૌરવ થાય। જ્ઞાન શક્તિ, જલશક્તિ,
जनशक्ति, रक्षा शक्ति और ऊर्जा शक्ति की पंचामृत योजना का उजाला गुजरात से आगे ले जाकर भारत के कोने कोने तक फैलाने वाले हमारे परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को आइए जोरदार तालियों की गूंज के साथ आमंत्रित करते हैं आपके प्रेरणादायी उद्बोधन के लिए। भारत माता की, भारत माता की। मंच पर विराजमान गुजरातना लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्र भाई पटेल, संसद में मारा साथी गुजरात भाजपा अध्यक्ष श्रीमान CR पाटील, गुजरात सरकारना सौ मंत्रीगण, राज्यना पंचायतना प्रतिनिधिओ અને વિશાળ સંખ્યામાં આવેલા મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો બધા? આમ જરા જોરથી બોલો ને, જે બહુ દાડે હું બોડેલી આવ્યો છું. પહેલા તો કદાચ વર્ષમાં 2-3 વખત અહીં આવવાનું થતું હતું, અને એના પહેલા તો હું જયારે સંગઠનનું કામ કરતો તો વાર તહેવારે અહીંયા બોડેલી આટો મારતો. હમણાં થોડા સમય પહેલા જ હું ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતને 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હતો. 20 વર્ષ વીતી ગયા અને હવે મારા આદિવાસી ભાઈઓ બહેનો વચ્ચે બોડેલી, છોટાઉદેપુર, આખું ઉમરગામથી અંબાજી સુધીનો પટ્ટો અનેકવિધ વિકાસની યોજનાઓ સાથે આપના દર્શન કરવાનો મોકો મળી રહ્યો છે. હમણાં જેમ મુખ્યમંત્રીજીએ કહ્યું, 5,000 કરોડ કરતા પણ વધારે રકમના ભાવિ પ્રોજેક્ટ માટેનો કોઈનો શિલાન્યાસ તો કોઈના લોકાર્પણનો મને અવસર મળ્યો. ગુજરાતના 22 જિલ્લા અને 7,500 ગ્રામ પંચાયતો હવે એને વાઈફાઈ પહોંચાડવાનું કામ આજે પૂર્ણ થયું છે. આપણે ઈ-ગ્રામ વિશ્વગ્રામ શરૂ કર્યું હતું. આ ઈ-ગ્રામ વિશ્વગ્રામની એક ઝલક છે, ઝલક. આમાં ગામડામાં રહેનાવાળા આપણા લાખો ગ્રામીણ ભાઈઓ બહેનોને હવે એમના માટે આ મોબાઈલ ને ઇન્ટરનેટ નવું નથી. ગામડામાં અમારી માતાઓ બહેનો બી હવે એને ઉપયોગ જાણે છે, અને જો છોકરો બહાર નોકરી કરતો હોય તો વિડીયો કોન્ફરન્સ પર વાત કરે છે. ખૂબ ઓછી કિંમતમાં ઉત્તમમાં ઉત્તમ ઇન્ટરનેટની સેવા હવે આપણા આ ગામડાઓના મારા બધા વડીલ ભાઈઓ બહેનોને મળવાની છે. અને આ ઉત્તમ ભેટ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. વાલા મારા પરિવારજનો, આપણે છોટાઉદેપુરમાં કે બોડેલી કે આ બધી બાજુ આંટો મારીએ ત્યારે અહીં બધા લોકો એમ કે અમારો છોટાઉદેપુર જિલ્લો મોદી સાહેબે આપ્યો હતો, એવું કે ને. કારણ હું જયારે અહીંયા હતો ત્યારે આપણો છોટાઉદેપુર, કારણ મને ખબર હતી કે વડોદરા જવાનું એટલું લાંબુ પડતું, લોકોને એટલી તકલીફ પડતી, એટલે આપણે સરકારે જ અહીંયા તમારા ઘર આંગણે લાવી દીધી.
લોકો આજે પણ યાદ કરે છે કે નરેન્દ્રભાઈ અનેક મોટી મોટી યોજનાઓ, અનેક મોટા મોટા પ્રકલ્પ આપણા આખા ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં આરંભ કર્યા. પરંતુ મારે માટે તો મુખ્યમંત્રી પહેલા પણ અહીંની ધરતી સાથે નાતો રહ્યો છે, એના ગામડાઓ સાથે નાતો રહ્યો છે, અહીંના મારા આદિવાસી પરિવારો સાથે નાતો રહ્યો છે. અને આ બધું કઈ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બન્યો પછી થયું જેવું નથી, એનાથી પણ પહેલેથી. અને ત્યારે તો હું એક સામાન્ય કાર્યકર્તા તરીકે બસમાં આવું અને છોટાઉદેપુર આવું તો મારે લેલે દાદાની ઝૂંપડીમાં જવું. અને લેલે દાદાની અહીંયા ઘણા બધા હશે જેણે લેલે દાદા જોડે કામ કર્યું હશે. અને આ બાજુ દાહોદ થી ઉમરગામનો આખો પટ્ટો જુઓ તો લીમડી કો, સંતરામપુર કો, જાલોદ કો, દાહોદ કો, ગોધરા, હાલોલ, કાલોલ, આમ જયારે મારો રૂટ જ રહેતો, બસમાં આવવાનું, બધા મળીને કામ કાર્યક્રમો કરીને હાલવાનું. ક્યારેક નવરો પડું તો કાયાવરણ જઈ આવું, મહાદેવના ભોલેનાથના ચરણોમાં જરા આંટો મારી આવું. અનેક અમારા માલસરમાં કહો કે અમારા પોરગામ કહો કે પોરમાં યા નારેશ્વર પણ મારું બહુ જવાનું થતું. કરનાળી અનેક વાર જતો, સાવલી, અને સાવલીમાં તો શિક્ષણના જે કામો થતા ત્યારે એક સ્વામીજી હતા, અનેક વાર એમની સાથે સત્સંગ કરવાનો મોકો મળતો. ભાદરવા, લાંબા સમય સુધી ભાદરવાની વિકાસની યાત્રા સાથે જોડાવાનો મને અવસર મળ્યો. એનો અર્થ એ તો કે મારા આ વિસ્તાર સાથેનો નાતો એટલો બધો નિકટનો નાતો રહ્યો. અનેક ગામોમાં રાતવાસો કર્યો હશે, અનેક ગામોની મુલાકાત કરી હશે, અને ક્યારેક સાયકલ ઉપર તો ક્યારેક પગપાળા તો ક્યારેક બસમાં, જે મળે લઈને તમારી વચ્ચે કામ કરતો હતો. અને અનેક એવા જૂના જૂના સાથીઓ છે. આજે હું સી.આર. પાટીલનો અને ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું. જ્યારે અંદર મને જીપમાં આવવાનો મોકો મળ્યો, ખૂબ જૂના લોકોના દર્શન કરવાનો મોકો મળ્યો. બધા જૂના લોકો આજે યાદ આવતા હતા, બધાને જોતો હતો હું. જૂની યાદો તાજી થતી હતી. અનેક કુટુંબો સાથે નાતો રહ્યો, અનેક ઘરો સાથે બેસવા ઉઠવાનું થયું. અને મેં છોટાઉદેપુરને અહીંની સ્થિતિ, પરિસ્થિતિ, આ બધું જ બહુ ખૂબ નજીકથી જોયું છે. આખા આદિવાસી પટ્ટાને બહુ ઝીણવટપૂર્વક જાણ્યો છે. અને ત્યારથી સરકારમાં આવ્યો એટલે મને એમ થાય કે મારે આ મારા આખા પટ્ટાનો વિકાસ કરવો છે, આદિવાસી ક્ષેત્રોનો વિકાસ કરવો છે. એના માટે વિશેષ યોજનાઓ લઈને હું આવ્યો, અને યોજનાઓના જે લાભ પણ મળી રહ્યા છે, અનેક કાર્યક્રમો લાગુ કર્યા, અને આજે એના સકારાત્મક લાભ પણ આપણને જમીન પર જોવા મળે છે. અહીંયા મને 4-5 ટાબરિયાઓને મળવાનું થયું. ટાબરિયા જ કહું, કારણ 2001-2માં જયારે આપણા નાના હતા ત્યારે હું એમને આંગળી પકડાવીને સ્કૂલમાં લઈ ગયો હતો. અને આજે એમાંથી કોઈ ડોક્ટર બની ગયું, કોઈ શિક્ષક બની ગયું, અને એ બાળકોને મને મળવાનો મોકો મળ્યો. અને ત્યારે મનમાં વિશ્વાસ પાકો થાય છે કે તમે સદઈચ્છાથી, સાચું કરવાની ભૂમિકાથી કાંઈ પણ નાનકડું કામ કર્યું હોય ને, એ ઉગી નીકળતું હોય છે ને. એ આજે મને મારી આંખ સામે જોવા મળ્યું. ભાઈઓ, એટલી બધી ટાળક વળે ને મનમાં, એટલો સાતા વળે, એટલો બધો સંતોષ થાય કે એ વખતનો પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો છે. ઉમંગ અને ઉત્સાહથી આ ભૂલકાઓને જોયા, આનંદ થઈ ગયો. મારા પરિવારજનો, સારી શાળાઓ બની ગઈ, સરસ મજાની સડકો બની ગઈ, સરસ મજાના ઉત્તમ પ્રકારના હવે મકાનો મળવા લાગ્યા, પાણીની સુવિધાઓ થવા માંડી. આ બધી જ ચીજોનું ખૂબ મહત્વ છે. પરંતુ એ સામાન્ય પરિવારના જીવનને બદલતી હોય છે. એ ગરીબ પરિવારના વિચારવાની શક્તિને પણ પરિવર્તિત કરી દેતી હોય છે. અને હંમેશા ગરીબોને ઘર, પીવાનું પાણી, સડક, વીજળી, શિક્ષણ અને મિશન મોડ પર કરવા માટેની
આપણી પ્રાથમિકતા રહી. હું ગરીબોની ચુનૌતીઓ શું હોય છે, પડકારો શું હોય છે, એને ભલી ભાંતિ ઓળખું અને એટલા માટે એના સમાધાન માટે પણ મથામણ કરતો હોઉં છું. આટલા ઓછા સમયમાં દેશભરમાં અને મારા ગુજરાતના વાલા ભાઈઓ બહેનો, આ તમારી વચ્ચે મોટો થયો છું એના કારણે મને સંતોષ છે કે આજે દેશભરમાં ગરીબો માટે 4 કરોડથી વધારે પાકા ઘર આપણે બનાવી દીધા. 4 કરોડથી વધારે. પહેલાની સરકારોમાં ગરીબોનું ઘર બને ને તો એના માટે એ ગરીબનું ઘર એક ગણતરી હોય, એક આંકડો હોય, 100, 200, 500, 800, 1000 જે હોય તે. અમારે માટે ઘર બને એટલે ગણતરીનો મામલો ખાલી નથી હોતો. ઘર બને એટલે ઘરના આંકડા પૂરા કરવાનું કામ નથી હોતું. અમારે માટે તો ગરીબનું ઘર બને એટલે એને ગરિમા મળે એના માટે અમે કામ કરતા હોય છે. ગરિમાપૂર્ણ જીવન જીવે એના માટે કામ કરતા હોય છે. અને આ ઘરો અમારા આદિવાસી ભાઈ બહેનોને મળે અને પાછું એમને જોઈએ એવું ઘર બનાવવાનું. એમાં નહીં કે અમે 4 દિવાલો દોરીને આપી દીધી તમારે કરો, ના. આદિવાસીને સ્થાનિક સાધનોથી જેવું બનાવવું એવું. અને વચ્ચે કોઈ વચોટીઓ જ નહીં. સીધા સરકારમાંથી પૈસા એના ખાતામાં જમા થાય અને તું તારી મરજી પડે એવું ઘર બનાવો ભાઈ. તારે બકરા બાંધવાની જગ્યા જોઈતી હોય કર, એમાં તારે મરઘાની જગ્યા જોઈતી હોય તોય કર. તારી મરજી પ્રમાણેનું ઘર બનાવ. આ અમારી ભૂમિકા રહી. આદિવાસી હોય, દલિત હોય, પીછડા હોય, એમના માટે મકાનો મળે, એમની જરૂરત પ્રમાણે મળે અને એમના પોતાના પ્રયત્નથી બને. સરકાર પૈસા ચૂકવે એવા લાખો ઘર અમારી બહેનોના નામ પર થયા અને એક એક ઘર 1.5-2 લાખ રૂપિયાના બન્યા છે. એટલે મારી આવી દેશની કરોડો બહેનો અને મારા ગુજરાતની લાખો બહેનો જે હવે લખપતિ દીદી બની ગઈ છે, લખપતિ દીદી 1.5-2 લાખનું ઘર એના નામે થઈ ગયું એટલે એ તો લખપતિ દીદી થઈ ગઈ. મારા નામે હજુ ઘર નથી, પણ મારા દેશની લાખો દીકરીઓના નામે ઘર કરી દીધા. સાથીઓ, પાણીની પહેલા કેવી સ્થિતિ હતી આ ગુજરાતના ગામડાના લોકો બરાબર જાણે છે. આપણા આદિવાસી પટ્ટામાં તો કે સાહેબ નેવાના પાણી મોભે થોડા ચડે, અમે તો ટેકરાળ વસ્તીમાં રહેતા હોઈએ અને અમારે ત્યાં પાણી ક્યાંથી ઉપર આવે. આ પાણીના સંકટને પણ આપણે પડકાર ઝીલી લીધો અને ભલે નેવાના પાણી મોભે ચડાવવા પડે ચડાવ્યા અને પાણી ઘેર ઘેર પહોંચાડવા માટે જેમત કરી અને આજે નળથી જળ આવે એની વ્યવસ્થાઓ કરી. નહીં તો એક હેન્ડપંપ લગાવે 3 મહિનામાં બગડી જાય અને 3 વર્ષ સુધી રિપેર ન થાય. એ દિવસો આપણે ભૂતકાળમાં જોતા હતા ભાઈઓ. અને પાણી શુદ્ધ ન હોય તો અનેક બીમારીઓ લઈને આવતું હોય છે અને બાળકોના વિકાસને પણ રૂંધતું હોય છે. આજે ઘર ઘર ગુજરાતમાં પાઇપથી પાણી પહોંચાડવા માટેનો એ ભગીરથ પ્રયાસ આપણે સફળતાપૂર્વક કર્યો છે. અને હું જે ગુજરાતમાં કામ કરતા કરતા શીખ્યો, આપની વચ્ચે રહીને મને જે શીખવા મળ્યું, આપણી જોડે ખભે ખભો મિલાવીને જે કામો મેં કર્યા ને એ આજે મને દિલ્હીમાં ખૂબ આવે કામ. ભાઈઓ, તમે તમારા ગુરુજન છો. તમે મને જે શીખવાડ્યું એ હું ત્યાં જયારે લાગુ કરું છું ત્યારે લોકોને લાગે છે કે ભાઈ આ ખરેખર સાચા પ્રોબ્લેમનું તમે સોલ્યુશન લઈ આવ્યા છો. એનું કારણ તમારી વચ્ચે રહીને મેં સુખ દુઃખ જોયા છે અને એના રસ્તા શોધ્યા છે. 4 વર્ષ પહેલા જલ જીવન મિશન આપણે શરૂ કર્યું. આજે 10 કરોડ, જરા વિચાર કરો, આ માતાઓ બહેનો 3-3 કિલોમીટર પાણી લેવા માટે વલખા મારવા પડતા હોય, આજે 10 કરોડ પરિવારોમાં પાઇપથી પાણી ઘરમાં પહોંચે છે, રસોડા સુધી પાણી પહોંચે છે. ભાઈઓ, આશીર્વાદ માતાઓ બહેનો આપે એનું કારણ આ છે. આપણા છોટા ઉદેપુરમાં, અમારા કવાંટમાં, અને મને તો યાદ છે કવાંટ હું ઘણી વાર આવતો, કારણ કવાંટ
એક જમાનામાં ખૂબ પાછળ રહેતું હતું. સ્કિલ ડેવલપમેન્ટના કામો ચાલે. હમણાં મને થોડા લોકો મળવા આવ્યા. મેં કહ્યું જરા મને કહો તો ભાઈ અમારું કમાન્ડનું સ્કિલ ડેવલપમેન્ટનું કામ ચાલે છે કે નથી ચાલતું? તો એમને આશ્ચર્ય થયું. આ અમારી પ્રવૃત્તિ, આ અમારી લાગણી અને લગન ક્વાંટની અંદર રિજનલ વોટર સપ્લાયનું કામ પૂરું કર્યું અને એના કારણે 50,000 લોકો સુધી, 50,000 ઘરો સુધી પાઇપથી પાણી પહોંચવાનું કામ થયું. સાથીઓ, શિક્ષણના ક્ષેત્રમાં નિરંતર નવા નવા પ્રયોગો કરવા એ પરંપરા ગુજરાતે ખૂબ મોટા પાયા પર હાથ લીધી છે. આજે પણ જે પ્રોજેક્ટ શરૂ થયા એ જ દિશામાં ઉઠાવેલા મોટા કદમ છે અને એના માટે હું ભૂપેન્દ્રભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા એના બીજા ચરણમાં ગુજરાતમાં સ્કૂલની પઢાઈ કરનારા લોકો માટે ખૂબ સકારાત્મક અસર પડે. અને હમણાં મને વર્લ્ડ બેંકના ચેરમેન મળ્યા. એ થોડા દિવસ પહેલા ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર જોઈને આવ્યા હતા. તે મને આગ્રહ કરતા હતા, વર્લ્ડ બેંકના ચેરમેન, કે મોદી સાહેબ, ગુજરાતમાં તમે કર્યું છે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, હિન્દુસ્તાનના દરેક જિલ્લામાં તમારે કરવું જોઈએ અને વર્લ્ડ બેંક આટલા સરસ કામમાં જોડાવા માંગે છે. જ્ઞાન શક્તિ, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના આવી યોજનાઓ પ્રતિભાશાળી જરૂરતમંદ છાત્ર છાત્રાઓ, દીકરા દીકરીઓ એનો ખૂબ મોટો લાભ કરવાનો છે. આમાં મેરિટને પ્રોત્સાહન મળશે. આદિવાસી ક્ષેત્રના અમારા યુવકો ખૂબ ઉત્તમ કરી શકે એ અવસર આજે એમની સામે આવી રહ્યો છે. મારા પરિવારજનો, ગયા 2 દશકથી ગુજરાતમાં શિક્ષણ અને કૌશલ, સ્કિલ ડેવલપમેન્ટ એના પર ખૂબ જોર આપણે આપ્યું છે. 2 દશક પહેલા ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને ક્લાસરૂમની ટીચર્સની સંખ્યા શું હાલત હતી એ તમને બધાને ખબર છે. કેટલાય દીકરા દીકરીઓ નિશાળનું પણ ભણતર પૂરું નહોતી કરી શકતી. શાળા છોડવી પડતી હતી. ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં સ્થિતિ એટલી ખરાબ હતી કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ને ત્યાં સુધી કોઈ વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. ભાઈ, હવે વિજ્ઞાન પ્રવાહની શાળા ના હોય તો મેડિકલ ને એન્જિનિયરિંગના રિઝર્વેશનો કર્યા કરો, રાજકારણ તો કર્યા કરો, પણ છોકરાઓના ભવિષ્ય ના બને એ સુધારવાનું કામ આપણે કર્યું. શાળાઓ પણ ઓછી અને એમાં પાછા સુવિધાઓ પણ ના હોય. સાયન્સનું તો નામો નિશાન નહીં. અને આ બધી પરિસ્થિતિને જોઈને આપણે એને બદલવા માટેના કામને આગળ વધાર્યું. ગયા 2 દશકમાં શિક્ષકોની નિયુક્તિ માટે 2 લાખ શિક્ષકોનું ભરતીનું અભિયાન ચલાવ્યું. 1.25 લાખથી વધારે નવા ક્લાસરૂમ બનાવ્યા. શિક્ષણના ક્ષેત્રમાં આ જે કામ થયા છે એને આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે લાભ થયો છે. હમણાં હું સીમાવર્તી એરિયામાં ગયો હતો જ્યાં આપણા સૈન્યના લોકો છે. મારા માટે અચરજ અને આનંદ હતો કે લગભગ બધી જગ્યાએ મને કોઈ ને કોઈ અમારા આદિવાસી વિસ્તારનો જવાનીઓ દેશની રક્ષા કરતો ત્યાં સીમા પર ઉભેલો જોવા મળે અને આવીને કહે, સાહેબ તમે મારા ગામ આવેલા છો. એટલો આનંદ થાય મને. ગયા 2 દશકમાં આદિવાસી ક્ષેત્રમાં સાયન્સ કો, કોમર્સ કો ડઝન બંધ શાળાઓ અને કોલેજો, આજે એની એક મોટું નેટવર્ક અહીંયા ઉભું થઈ ગયું. નવા નવા આર્ટ્સ કોલેજ ખુલી ગયા. એકલા આદિવાસી પટ્ટામાં ભાજપ સરકારે 25,000 નવા ક્લાસરૂમ, 5 મેડિકલ કોલેજ બનાવી છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને બિરસા મુંડા યુનિવર્સિટી એણે ઉચ્ચ શિક્ષણ માટેના દાયરાને ઓર વધારે ઊંચે લઈ જવાનું કામ કર્યું છે. આજે કૌશલ વિકાસથી જોડાયેલ અનેક સંસ્થાન આ ક્ષેત્રમાં ઉભા કરવામાં આવ્યા છે. મારા પરિવારજનો, અનેક દશકો પછી દેશમાં નઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ લાગુ થઈ. 30 વર્ષ સુધી જે કામ અટકેલું હતું એ કામ આપણે પૂરું કર્યું
અને સ્થાનિક ભાષામાં ભણતર માટેની ચિંતા આપણે કરી, એને મહત્વ આપ્યું છે. કારણ બાળકને જો સ્થાનિક ભાષામાં ભણવા મળે ને તો એની મહેનત ઘણી ઓછી થઈ જાય અને ચીજો બહુ આરામથી પકડી શકે. દેશભરમાં 14,000 કરતા વધારે પીએમ શ્રી સ્કૂલ, એક અત્યંત આધુનિક નવા પ્રકારની સ્કૂલો બનાવવાનું અભિયાન આપણે ચાલુ કર્યું છે. ગયા 9 વર્ષમાં આદિવાસી ક્ષેત્રોમાં એકલવ્ય આવાસીય વિદ્યાલય, એની પણ એક મોટી ગૂંથણી આપણે કરીને એમના જીવનને બદલવા માટે, સર્વાંગીણ વિકાસ માટે આ કેન્દ્રો ઉભા કર્યા. એસસી એસટી છાત્રો માટેની સ્કોલરશીપ, એમાં પણ આપણે ખૂબ મોટી પ્રગતિ કરી છે. અમારો પ્રયાસ એ છે કે આદિવાસી ક્ષેત્રોમાં, યુવાનોમાં, સ્ટાર્ટઅપની દુનિયામાં મારા આદિવાસી ક્ષેત્રના જે નાના નાના ગામો છે ને એ પણ હવે અગ્રિમ પંક્તિમાં આવે, એના માટેને અમારી મથામણ છે. નાની ઉંમરમાં પણ એને ટેકનોલોજીના તરફ રુચિ વધે, વિજ્ઞાનમાં રુચિ વધે અને એના માટે શાળાઓની અંદર દૂર સુદૂરના જંગલોમાં પણ શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ બનાવવાનું કામ ચલાવ્યું છે, જેથી કરીને અમારા આદિવાસી બાળકોને વિજ્ઞાન માટે, ટેકનોલોજી માટે રુચિ વધે તો ભવિષ્યમાં એ પણ દેશના સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નેતૃત્વ કરે એવું સામર્થ્ય પેદા કરે. મારા પરિવારજનો, યુગ બદલાઈ ગયો છે. જેટલું મહત્વ સર્ટિફિકેટનું રહ્યું છે ને, હવે એટલું જ મહત્વ હુનરનું રહ્યું છે. તમારી આંગળીમાં કયો હુનર છે, તમારા હાથમાં કયો હુનર છે, સ્કિલ ડેવલપમેન્ટ જમીની સ્તર પર કેવું થયું છે, એનું મહત્વ વધ્યું છે. અને એટલા માટે કૌશલ વિકાસ કેન્દ્ર ખોલવા માટે એક અમે નવો ટ્રેડ, એની ટ્રેનિંગ શરૂ કરવી, જે આવશ્યકતા હોય પ્રમાણે ટ્રેનિંગ કરવી, એનું કામ ચાલુ કર્યું છે. કૌશલ વિકાસ યોજનામાં એવા લાખો યુવાનો આજે એનો લાભ લઈ રહ્યા છે. એકવાર કામ શીખી લે ને પછી એ યુવા જો પોતાનો રોજગાર કરવા માટે તો મુદ્રા યોજના વગર ગેરંટીએ બેંકમાંથી એને લોન મળે, અને લોન મળે તો એની ગેરંટી કોની? આ તમારા મોદીની ગેરંટી. એ પોતાનું કામ શરૂ કરે ને પોતે કમાય એટલું જ નહીં, 4 બીજા લોકોને પણ કામે રાખે. વનબંધુ કલ્યાણ યોજના, એના તહત સ્કિલ ટ્રેનિંગની પણ કામ આપણે ત્યાં ચાલી રહ્યું છે. ગુજરાતના 50થી વધારે આદિવાસી તાલુકાઓમાં આજે આઈટીઆઈનું પણ સ્કિલ ડેવલપમેન્ટના મોટા કેન્દ્રો ધમધમી રહ્યા છે. આજે આદિવાસી ક્ષેત્રમાં વંધન કેન્દ્ર ચાલી રહ્યા છે. એમાં 11 લાખથી વધારે આદિવાસી ભાઈઓ બહેનો એમાં શિક્ષણ લઈ રહ્યા છે, કમાઈ કરી રહ્યા છે અને બંધન કેન્દ્રોમાં પણ વેપાર રોજગારને આગળ વધારે છે. આદિવાસી સાથીઓ માટે જે શિલ્પના નવા બજાર મળે, એમની પાસે જે હુનર છે એ કલાના ઉત્પાદનને, એમના ચિત્રોને, એમની કલાકારીગીને, એના માટે વિશેષ દુકાનો ખોલવાનું કામ ચાલી રહ્યું છે. સાથીઓ, અમે કેવી રીતે જમીની સ્તર પર કૌશલ વિકાસ પર બળ આપ્યું છે એનું એક તાજું ઉદાહરણ હમણાં તમે જોયું હશે કે વિશ્વકર્મા જયંતિના દિવસે 17 તારીખે વિશ્વકર્મા, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાગુ કરી ગઈ. અને આ વિશ્વકર્મા યોજનાના દ્વારા જે શરૂ થઈ છે, એના દ્વારા આપણા આજુબાજુ તમે કોઈ પણ ગામમાં જુઓ તો ગામનો વસવાટ અમુક લોકો વગર થાય જ નહીં. એટલે આપણે ત્યાં એના માટે શબ્દ છે ગુજરાતીમાં વસવાયા. જે લોકો વસવાટની અંદર સૌથી મહત્વની ભૂમિકા અદા કરતા હોય છે. તમે જુઓ કુંભાર, દરજી, વાળ કાપવાવાળા ભાઈઓ, ધોબી, લુહાર, સોની એટલે આપણા સ્વર્ણકાર, સુથાર ભાઈઓ બહેનો, જે માળાઓ બનાવનારો, ફૂલોનું કામ કરતા એવા ભાઈઓ બહેનો, આપણે ત્યાં કડિયા, ઘરમાં દિવાલો ચણવાનું કામ કરતા હોય, ઘર બનાવવાનું કામ કરતા હોય, જેને હિન્દીમાં રાજમિસ્ત્રી કહેતા હોય છે. એમ એવા જુદા જુદા કામો કરનારા લોકો, એમના માટે કરોડો રૂપિયાની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી છે, જેથી કરીને એમના જે પરંપરાગત પરિવારનો વ્યવસાય છે એમની ટ્રેનિંગ મળે, આધુનિક ઓજારો મળે, એમના માટે નવી નવી ડિઝાઇન મળે અને એ જે ઉત્પાદન કરે દુનિયાના બજારમાં વેચાય. આવું એક ભગીરથ કામ આપણે આ દેશના ગરીબ અને સામાન્ય મહેનતકશ લોકો માટે કામ કરવાનું શરૂ કર્યું છે. અને એના કારણે શિલ્પકારોની ખૂબ મોટી સમૃદ્ધિ, આ પરંપરા જે છે
એ પરંપરા આગળ વધવાની છે અને હવે એમને કોઈની ચિંતા કરવાની જરૂર નથી. એવી રીતે આગળ વધે એવી રીતે કામ આપણે કરી રહ્યા છે. ભાઈઓ બહેનો, પરંતુ અમે તય કર્યું છે કે આ પરંપરા, આ કલા એ ખતમ ન થાય. ગુરુ શિષ્ય પરંપરા આગળ વધે અને પીએમ વિશ્વકર્માનો લાભ આવા લાખો લાખો પરિવારોને મળે જે લોકો ઈમાનદારીથી મહેનત કરીને પારિવારિક જિંદગી જીવતા હોય છે. આમાં અનેક ઉપકરણો દ્વારા સરકાર એમના જીવનને સમૃદ્ધ કરવા માટેનું કામ કરી રહી છે. ખૂબ ઓછા વ્યાજે લાખો રૂપિયાનું ઋણ એમને મળે એની ચિંતા. સાથીઓ, આજે ઋણ, આજે કર્જ એમને મળશે એની પણ કોઈ ગેરંટીની જરૂર નહીં. એક જ ગેરંટી, મોદી એની ગેરંટી લીધી છે, સરકારે એની ગેરંટી લીધી છે. મારા પરિવારજનો, લાંબા સમય સુધી ગરીબો, દલિતો, પિછડા, આદિવાસીઓ જેમને વંચિત રાખવામાં આવ્યા, અભાવમાં રાખવામાં આવ્યા, એ આજે અનેકવિધ યોજનાઓ દ્વારા અનેક પ્રકારના વિકાસની દિશામાં ખૂબ આશાવાદી વિચાર લઈને આગળ વધી રહ્યા છે. આઝાદીના આટલા બધા દશકો બાદ આદિવાસી ગૌરવ માટે, સન્માન માટે મને અવસર મળ્યો. હવે ભગવાન બિરસા મુંડા એમનો જે જન્મદિવસ છે એને જનજાતીય ગૌરવ દિવસ તરીકે આખો હિન્દુસ્તાન મનાવે છે. આ દિશામાં આપણે કામ કર્યું છે. જનજાતીય સમુદાયના બજેટમાં ભાજપા સરકારે પહેલાના તુલનામાં 5 ગણો વધારો કર્યો છે. 22 લાખ પટ્ટા અમારા આદિવાસી ભાઈઓ બહેનોને આપવાનું કામ કર્યું છે. કઈ થોડા દિવસ પહેલા દેશે એક મહત્વનું કામ કર્યું. ભારતની નવી સંસદ શરૂ થઈ અને નવી સંસદમાં પહેલો કાયદો બન્યો નારી શક્તિ વંદન અધિનિયમ. આ દેશની માતાઓ બહેનો એમને હક આપવાનું કામ દશકાઓથી લટકતું પડ્યું હતું. એને તમારા આશીર્વાદથી આપણે પૂરું કરી શક્યા. અને આજે જે લોકો એના માટે વાતો કરે છે ને મોટી મોટી, એમને જરા પૂછજો કે આટલા બધા દશકા ગયા તમે શું કરવા આમ રોકીને બેઠા હતા? ભાઈ, અમારી માતાઓ બહેનોને વહેલા અધિકાર આપ્યા હોત તો કેટલા આગળ નીકળી ગયા હોત. અને એટલા માટે મને લાગે છે જેમણે આવા વાદા પૂરા નથી કર્યા એવા લોકોનો જવાબ માંગવો પડશે. અમારા આદિવાસી ભાઈઓ બહેનો નાની નાની સુવિધાઓ આઝાદીના આટલા વર્ષ સુધી વંચિત રહેતા હતા. અમારી માતાઓ બહેનો બેટીઓ દશકો સુધી એમના હક માટે વંચિત રહેતી હતી. અને આજે જ્યારે મોદી એક પછી એક અડચણો દૂર કરી રહ્યા છે ત્યારે એમણે નવા નવા ખેલ કરવાનું સૂચે છે, ફાટા કરવાનું સૂચે છે, ભાગલા પાડવાનું સૂચે છે, સમાજને ગુમરાહ કરવાનું સૂચે છે. છોટાઉદેપુર સહિત પૂરા દેશના આદિવાસી અંચલની માતાઓ બહેનો એમને હું કહેવા આવ્યો છું કે આ દીકરો તમારો આપના અધિકારો પાક્કા કરવા માટે બેઠો છે અને એક પછી એક કરી રહ્યો છે. આપ સૌ બહેનો માટે સંસદ અને વિધાનસભાની અંદર વધુમાં વધુ ભાગીદારીનો રસ્તો ખોલી નાખ્યો છે. આપણા સંવિધાન પ્રમાણે એસસી અને એસટી, અનુસૂચિત જાતિ અને જનજાતિ આ સમુદાય માટે પણ એની બહેનો માટે પણ એના અંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને એમાંથી એમને પણ અવસર મળે. નવા કાનૂનમાં એસસી એસટી વર્ગોની બહેનોને આરક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધી જ બાબતો એક મોટો સંયોગ છે કે આજે દેશમાં આ કાનૂન પર સહી કોણ કરશે? પાર્લામેન્ટમાં પાસ તો કર્યો પણ એના ઉપર મત્તું કોણ મારશે? આ દેશની પહેલી આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુજી જે આજે રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન છે એ એના ઉપર મત્તું મારીને એ કાયદો બને. આજે છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારની અંદર આપ સૌ બહેનોને જયારે મળી રહ્યું છે ત્યારે બહુ ઉમળકા ભર જોયું, મોટી સંખ્યામાં બહેનો આવેલી છે.
આપને અભિનંદન આપું છું, આપને પ્રણામ કરું છું. અને આઝાદીના અમૃતકાળની આ શરૂઆત એટલી સરસ થઈ છે, એટલી ઉત્તમ થઈ છે કે આપણા સંકલ્પો સિદ્ધ થવામાં હવે આ માતાઓના આશીર્વાદ આપણને નવી તાકાત આપવાના છે. નવી નવી પરિયોજનાઓ દ્વારા આપણે આ વિસ્તારનો વિકાસ કરીશું. અને આટલી મોટી સંખ્યામાં આવીને આપે આશીર્વાદ આપ્યા, આપ સૌનો હૃદયથી આભાર માનું છું. પૂરી તાકાતથી બંને હાથ ઉપર કરીને મારી સાથે બોલો, ભારત માતા કી. આપણા બોડેલીનો અવાજ તો છે કે ઉમરગામથી અંબાજી સુધી પહોંચવો જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું અને કરોડોના વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આપી. તેમણે કહ્યું કે આદિવાસી સમાજના લોકોને વંચિત રાખવામાં આવતા હતા, તેમને પહેલા ગુમરાહ કરવામાં આવતા હતા, પરંતુ ભાજપ સરકાર દ્વારા તેમના માટે કામ કરવામાં આવ્યું. ભારતની નવી સંસદ બની અને તેમાં પહેલું કામ થયું નારી શક્તિ વંદન અધિનિયમ.